કારણ કે વિચારો મન બનાવે છે અને મન ઉપજાવે, મન ही बांधे, मन ही मन को करे फजित, यही खेल सवन है मन का, खाली मन मन ही में ब्रह्म. તો આપણું જીવન એ આપણા મનના તરંગોની ફ્રીક્વન્સી શાંત થાય તો આપણે જે છીએ, આઈ એમ, હું છું, અને હું ખાલી જગ્યા છું, આવું વાક્ય આપણે લખીએ અને એ ખાલી જગ્યામાં હું મારું નામ મૂકું, નરેન્દ્ર છું, પછી મારી ઓળખાણ મૂકું, હું પટેલ છું, હું સુંદરસાદ છું, હું બ્રહ્મસૃષ્ટિ છું, હું રાજ્યની અંગના છું, હું પ્રેમ છું, હું સત છું, હું આનંદ છું. તો વચ્ચે જે ગેપમાં આપણે ખાલી જગ્યાઓ જેમ જેમ પૂરતા જઈએ, આપણી દુનિયાની ઓળખાણ આપતા જઈએ, લૌકિક ઓળખાણ બાદ અલૌકિક ઓળખાણ તરફ આગળ વધીએ અને અલગ અલગ શબ્દો વચ્ચેના ખાલી જગ્યામાં પૂરતા જઈએ. અને જેમ જેમ આપણે એ વાક્યને રોજ રોજ લખતા જઈએ તેમ તેમ ખાલી જગ્યામાં નવી નવી વાતો ઉમેરાતી જાય. આ ખાલી જગ્યા જે છે તે આપણું જીવન છે. હું ખાલી જગ્યા છું. તો આપણે આપણા વાસ્તવિક સ્વરૂપની જેવી આપણને ઓળખાણ થાય, જે ઘડીએ જેવી ઓળખાણ થાય, જે ઘડીએ જે અનુભવમાં હોઈએ એ શબ્દ આપણે એમાં મૂકીએ. આવો એક પ્રયોગ આપણે બધાએ કરવો જોઈએ. કોઈ બુદ્ધિને લાવવા નહીં દેવાની વચ્ચે સહજ રીતે હું ખાલી જગ્યા છું અને આ જ ઘડીએ જે વિચાર આવે, જે વહેલી વાત આવે, સહજ રીતે આવે, બુદ્ધિથી વિચાર કર્યા વિના આવે, તે આપણે છીએ. જો દિવસના 24 કલાક દરમિયાન આ વાક્યમાં જે ખાલી જગ્યા પૂરવાની છે એમાં વધારે સમય જે શબ્દોનો ઉપયોગ થતો હોય તે આપણે છીએ. એટલે આ ગેપ જે છે, આ ખાલી જગ્યા જે છે તે જ આપણું વાસ્તવિક જીવન છે. એ જ ઘડી છે, સોઈ ઘડી અને સોઈ પલ. તો આવો આપણે થોડી અનુભવાત્મક થોડી વાત કરીએ અને આપણું ધ્યાન શ્વાસોશ્વાસ પર લઈ જઈએ. એકદમ આરામથી બેસો. ડ્રાઇવિંગ કરતા હોય તો આંખો બંધ ન કરતા. કમર અને ગરદન સીધી. પ્રણામની મુદ્રા. બ્રહ્માનંદ સદગુરુ સ્વરૂપ
મારી સમક્ષ ઉપસ્થિત છે. સદગુરુ તેમના હૃદયનો આનંદ મારા હૃદયમાં રેડી રહ્યા છે. ચહેરા પર હલકો સ્મિત, સિરિયસનેસ ન હોવી જોઈએ, સ્માઇલ. તમારી જીભની પોઝિશન પર ધ્યાન આપો. જડબું ટાઈટ ન હોય. જીભને થોડી ઉપરના તાળવા પર જો અડાડશો તો એકદમ હલકાપણાનો અનુભવ થશે. આંખો જો સલામત હોય, તમે કરી શકતા હોય તો ધીરેથી બંધ કરી લો. શ્વાસ લેતા સત, બહાર અસત. શ્વાસ લેતા સત, અનંત અસ્તિત્વ. શ્વાસ બહાર કાઢતા અસત, જડતા બહાર. શ્વાસ અંદર લેતા ચૈતન્ય ભરાઈ રહ્યું છે, અનુભવ કરો. શ્વાસ બહાર કાઢતા જડતા સર્વ પ્રકારની દૂર થઈ રહી છે, અનુભવ. શ્વાસ લેતા ચિત્તમાં પ્રેમ રોમ રોમમાં વ્યાપી રહ્યો છે, અનુભવ. શ્વાસ બહાર કાઢતા જડતા, તનની જડતા, મનની જડતા, ચેતનાની જડતા દૂર થઈ રહી છે. શ્વાસ અંદર લેતા આનંદ, રોમ રોમમાં આનંદ મહેસૂસ કરો. બહાર કાઢતા સર્વ પ્રકારનું દુઃખ, તણાવ, ટેન્શન, ચિંતા દૂર થઈ રહી છે. શ્વાસ લેતા રહો. સત, ચિત, આનંદ. શ્વાસ બહાર કાઢતા અસત, જડ, દુઃખ. સત, ચિત, આનંદ. અસત, જડ, દુઃખ. શ્વાસોશ્વાસ સાથે સુરતા જોડેલી રાખો. મારા દિલમાંથી રાજ્યના દિલમાં, પ્રાણનાથના દિલમાં, પ્રાણનાથના દિલમાંથી પુનઃ આ દિલમાં. શ્વાસ લેતા ધનીના દિલમાં, શ્વાસ બહાર કાઢતા આ દિલમાં. અક્ષરાતીત પરમધામ લક્ષી ધ્યાનને આપણે ચિતવન કહીએ છીએ. ચિતવન સચ્ચિદાનંદ અનંત અદ્વૈત સ્વરૂપ શ્રી રાજ્યના દિલના અનંત ભંડારો ખોલવાની ચાવી છે. બ્રહ્માનંદ સદગુરુ તારતમ જ્ઞાનનો પ્રકાશ કરી મને ધનેના જોશથી ભરી દઈ. આ જગતના અસ્તિત્વથી
તનના ભાવોથી, મનના વિચારોથી, પંચભૂતાત્મક બંધનોથી મુક્ત કરીને અષ્ટાવરણ પાર કરવા માટે મનના બંધનો તોડી રહી છે. ધામધણીની તારતમની શક્તિ મારી બુદ્ધિને જાગૃત કરી સ્વપ્નમાંથી જાગૃતિ તરફ લઈ જઈ રહી છે. મારા નિજ સ્વરૂપ અહંકાર જૈવિક અસ્તિત્વ સમાપ્ત થઈ રહ્યું છે. નિજ અહમ, અહમેવ જાગ્યો ધામ કો, ધામના અહમ સાથે ધણીના જોશની શક્તિ મને ધણીના ચરણોમાં પહોંચાડી રહી છે. શ્વાસોશ્વાસની પ્રક્રિયા ચાલુ રાખવાની. શ્વાસ લેતા શ્રીરાજ મેં રાજજીના ચરણોમાં પ્રણામ કર્યા. શ્યામાજીના ચરણોમાં પ્રણામ કર્યા. રાજ્યના મુખારવિંદ પર મારી નજર પડી. રાજ્યનું સુંદર સ્માઇલ મને આનંદિત કરી રહ્યું છે. એમનો પ્રેમ મારા રોમ રોમમાં ભરાઈ રહ્યો છે. રાજજીના નયનોમાં મારું સ્વરૂપ નજર આવી રહ્યું છે. એમના નયનોમાં, નયનોની પુતલીમાં, પુતલીના તારામાં મારું રિફ્લેક્શન ઝીલાઈ રહ્યું છે. મારા સ્વરૂપમાં સંપૂર્ણ મૂલ મિલાવો નજર આવી રહ્યો છે.
સર્વ સુંદર સાથ, આનંદના તરંગો મારા પ્રતિબિંબમાં, સર્વ તરંગો એક થઈને સુંદર શ્યામાજીનું સ્વરૂપ રાજ્યના દિલની, રાજ્યના નયનોની પુતલીમાં, મારા પ્રતિબિંબમાં આનંદ જ આનંદ, એકત્વ, એક દિલી, એક તન, એક મન, એક દિલ, એક કૌલ, એક ફેલ, એક હાલ, નિજાનંદ. એક નિજાનંદ એકત્વ ભાવ પરમ શાંતિનો અનુભવ કરાવી રહ્યો છે. ये मूल मिलावा अपना नजर दीजिए इत, पियाजीનો શ્રૃંગાર, શ્યામાજીનો શ્રૃંગાર, મૂલ મિલાવાની શોભા, બ્રહ્માત્માઓનો શ્રૃંગાર, મારો દિલ પરમ શાંતિ અનુભવી રહ્યું છે. ધામનું સાનિધ્ય, ધણીનું સાનિધ્ય, સદગુરુનું સાનિધ્ય, સુંદર સાથનું સાનિધ્ય, મૂલ મિલાવાની સુકોમલ ગાદી, એની કોમલતાનો અનુભવ થઈ રહ્યો છે. મારી જમણી બાજુ, ડાબી બાજુ બેઠેલ સુંદર સાથની બાહોમાં બાહુ નાખીને હું એમના સ્પર્શને ફીલ કરી શકું છું. મારા દિલની ઉષ્મા મારા ડાબે અને બાજુએ, જમણી બાજુએ બેઠેલા સુંદર સાથને પહોંચી રહી છે. બ્રહ્માત્માઓ આજુબાજુ બેઠેલી તમામની ઉષ્મા મને પ્રાપ્ત થઈ રહી છે. શ્વાસ લેતા નૂરી સુગંધી, અનંતવિધ ફૂલોની સુવાસ, અત્તરોની સુવાસ, પ્રેમની સુવાસ, એકત્વની સુવાસ, ઇલ્મની સુવાસ, અવેરનેસની સુવાસ, સંબંધના સુખોની સુવાસ મારા શ્વાસોશ્વાસ સાથે જોડાઈ ગઈ છે. બાહોના સ્પર્શથી સ્પર્શનું સુખ, સુંદર સાથ સાથે ટીમવર્કનું સુખ, ધણી સાથે રસાત્મક થઈ રાસ રમવાનું સુખ, સર્વ સખીઓ સાથે છે. ધણી મધ્યમાં બિરાજમાન છે.
તારતમલય શ્રી રાજ પધાર્યા. તારતમલય શ્રી રાજ પધાર્યા. થયું તે સર્વને જાણ. થયું તે સર્વને જાણ. સખીઓ કહે અમે આવીને મળશું. સખીઓ કહે અમે આવીને મળશું. મળ્યા તે મૂલ એધાણ. મળ્યા તે મૂલ એધાણ. ધામધણી લયલતુલ કદ્રની રાત્રિમાં વ્રજરાસ બાદ જાગણીનો આનંદ આપવા માટે અત્રે મારી સમક્ષ ખેલમાં ઉપસ્થિત છે. તારતમ જ્ઞાનના સ્વરૂપમાં ઉપસ્થિત છે. ધણીના આવવાની ખબર એમના ઇલ્મ દ્વારા મારા દિલને ખબર પડી. મારી બુદ્ધિમાં આવ્યા. મારા દિલમાંથી મારા રોમ રોમમાં ધણીની ઉપસ્થિતિનું આગમન અનુભવાયું. તારતમલય શ્રી રાજ પધાર્યા. થયું તે સર્વને જાણ. સર્વને એટલે મારા રોમ રોમને, મારા સંપૂર્ણ અસ્તિત્વને ધણીના આગમનની જાણ થઈ. મારા ભીતરનો પ્રકાશ, ભીતરની જાણ બહાર પ્રતિબિંબિત થઈ રહી છે. સર્વ સુંદર સાથમાં, પરિવારમાં, સમાજમાં, વિશ્વમાં, બ્રહ્માંડમાં પ્રતિબિંબિત થઈ રહી છે. ધણીના પ્રકાશની જાણ. સખીઓ કહે અમે આવીને મળશું. ધણી આવ્યા છે. પૂર્ણ નિષ્ઠા થઈ ગઈ છે. કોઈ સંશય નથી એ બાબતમાં. ધણી આ ઘડીએ અત્રે અહીં મારી સમક્ષ છે, મારી સાથે છે. સખીઓ કહે અમે આવીને મળશું. જો ધણી લાવ્યા છે, સાથે આવ્યા છે, તો વિશ્વાસ છે મને અને સર્વ સખીઓને, સુંદર સાથને, કે પુનઃ આરોહણ થશે ધણીના ચરણોમાં. સખીઓ કહે અમે આવીને મળશું. એમાં કોઈ સંશય નથી. આ ઘડીએ જો તમે અમારી સાથે છો તો પરમધામ અહીં જ છે, અત્રે જ છે, તો ભવિષ્યમાં છે. કોઈ પ્રકારનો સંશય રહ્યો નથી. સખીઓ કહે અમે આવીને મળશું. મળ્યા તે મૂલ એધાણ. કારણ કે આત્મસાક્ષી મળી ગઈ છે. મૂળની ગવાહી મળી ગઈ છે. તન મન જીવ આત્મ પરાત સૌની સાક્ષી મળી ગઈ છે. એકત્વની સાક્ષી મળી ગઈ છે. નૂર સ્વરૂપની સાક્ષી મળી છે. નૂર સ્વરૂપ સચ્ચિદાનંદ અનંત અદ્વૈત છે.
એની સાક્ષી મળી ગઈ છે. મળ્યા તે મૂલ એધાણ, આપનો ઇલ્મ એ જ આપનો ઇશ્ક છે ધણી. મળ્યા તે મૂલ એધાણ, આપનો ઇશ્ક એ જ આપનો ઇલમ છે ધણી. મળ્યા તે મૂલ એધાણ, આપના ઇશ્ક અને ઇલ્મમાં કોઈ ભેદ નથી. તારતમ લઈ શ્રી રાજ પધાર્યા. રાજ સ્વયં પ્રકાશિત, સર્વ સ્ત્રોતોના સ્ત્રોત, અનંતવિધ સ્ત્રોત, અનંતરંગી સ્ત્રોત, તારતમ લઈ શ્રી રાજ પધાર્યા. રાજ સ્વયં પ્રકાશિત, નિજ શ્વાસ લેતા શ્રી રાજ, શ્વાસ કાઢતા શ્યામા. થયું તે સર્વને જાણ, મારા રોમ રોમમાં અનુભવાઈ રહ્યા છે રાજ શ્યામાજી. શ્વાસ લેતા શ્રી રાજ, શ્વાસ કાઢતા શ્યામા. શ્રી રાજ પધાર્યા તો પ્રશ્વાસમાં આનંદ જ નીકળે. સખીઓ કહે અમે આવીને મળશું, મળ્યા તે મૂળ એધાણ. આનંદની સાક્ષી, આનંદની અનુભૂતિ, એનાથી મોટી બીજી કઈ સાક્ષી આપણે જોઈએ? ચહેરા પર હલકું સ્માઇલ, આંખો બંધ રાખો, બંને હાથ ઘસો. એ હાથ ઘસી અને ચહેરા પર મસાજ કરો. પરમધામના તમામ સુખોનું, આઠો સાગરનું મસાજ સંપૂર્ણ સ્તનને આપો. ફરીથી બે હાથ મસલીને, લાઇટ સ્માઇલ ઓન ધ ફેસ. સચ્ચિદાનંદ અનંત અદ્વૈતના સુખો મારા રોમ રોમમાં પહોંચી રહ્યા છે અનુભવો. પ્રણામની મુદ્રામાં આવી જાઓ. સ્માઇલ સાથે ધીરેથી આંખ ખોલો. આજુબાજુના સૌને પ્રણામ કરો. આંખોમાં આંખો નાખીને હસો ઓર કહો પ્રણામ. આપણે પ્રણામ કરીએ છીએ પણ આંખોમાં આંખો નાખતા ડરીએ છીએ. રાજ્યનો સંપૂર્ણ પ્રેમ એને એનો દ્વારા મળે છે. આજની સભા સમાપ્ત કરતા પહેલા આપણે આજની કેન્દ્રીય ચોપાઈ એને એક્શન દ્વારા, યોગની ક્રિયા દ્વારા પૂરી કરીશું, જે આપણે શિબિરોમાં કરાવીએ છીએ. તો સૌ મારી સાથે ધ્યાનપૂર્વક કરજો. દરેક ચોપાઈનો દરેક શબ્દ અલગ કરવાનો છે અને દરેક શબ્દ બોલીએ ત્યારે આપણી હાથની એક્શનની પોઝિશન એના પર ધ્યાન આપી અને એ પ્રમાણે કરવાનો પ્રયત્ન કરો. પ્રણામની મુદ્રામાં આવી જાઓ. બંને પગ સ્થિર હોય જમીન ઉપર, પલાઠી ન વાળી હોય તો. ઘણી વખત આપણે શાંતિથી બેસીએ છીએ પણ આપણા પગ આગા પાછા થયા કરે છે, ધ્યાન બધે થયા કરે છે.
પગને બિલકુલ કોન્ટેક્ટ ફીલ કરો કે મારા પગ જમીનને અડેલા છે, જરૂરી છે. હવે ધીરે રહીને હાથ મારી સાથે તમારે લઈ જવાનો છે. તારતમ લઈ શ્રીરાજ. શ્રીરાજ પ્રણામની મુદ્રામાં ઓલ ધ વે અપ પરમધામમાં ટચ કરી રહ્યા છે હાથ. એ રીતે ફીલ કરો ઊંચા. પધાર્યા, પધાર્યા, મારી બુદ્ધિમાં પધાર્યા. ફરીથી કરીએ. તારતમ લઈ શ્રીરાજ. આકાશમાં ઊંચો સીધા હાથ રાખો. શ્રીરાજ કહેતા આકાશમાં હાથ ઊંચા બિલકુલ ખેંચીને ઉપર. પધાર્યા. હવે હૃદયમાં થવાનું છે, જાણ થવાની છે હૃદયમાં. થયું તે સર્વને જાણ. મારા દિલમાં હાથ નીચે લાવો, હૃદય આગળ. થયું તે સર્વને જાણ. સખીઓ કહે અમે આવીને મળશું. હગિંગ પોઝિશન કરો, ગળે લગાવતા હોય એમ. આવીને મળશું, મળવાનું ફિલિંગ કરો. એ રાજજી આવ્યા છે અને આપણે એમને હક કરી રહ્યા છીએ. સખીઓ કહે અમે આવીને મળશું. મળ્યા તે મૂલ એ ધામ. હૃદય ઉપર પ્રણામની મુદ્રામાં. એ ધાણ ક્યાં મળે છે? એ ધાણ દિલમાં મળે છે. ફરીથી એકવાર. તારતમ લઈ શ્રીરાજ પધાર્યા. થયું તે સર્વને જાણ. સખીઓ કહે અમે આવીને મળશું. મળ્યા તે મૂલ. મૂલ મળ્યા તે મૂલ એ ધાન. એ ધાન દિલમાં આવ્યા, બુદ્ધિમાં આવ્યા. રોજ 2 મિનિટ 5 મિનિટ સુધી શબ્દ સાથે એક્શન કરી અને રાજ્ય સન્મુખ બેસો ત્યારે ફીલ કરજો કે કેવું લાગે છે. બીજી ઘણી બધી ચોપાઈઓ આપણે લઈએ છીએ, એ આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું. પરંતુ ચોપાઈ એકદમ ધીરેથી એક જ ચોપાઈમાં સ્થિત રહેવું અને ચોપાઈના એક એક શબ્દના ભાવમાં જઈ અને એ પ્રમાણે આપણા તનને, મનને, જીવને, આત્મને, ઇમોશન્સને, બધી ટોટલ ફિલિંગ ને આપણા ભીતરમાં સમાહિત કરી લઈએ. આ તનનું ઉપર આવરણ છે મનનું, મનના ઉપર આવરણ છે બુદ્ધિનું, બુદ્ધિના ઉપર આવરણ છે અહંકારનું, અહંકારના ઉપર આવરણ છે જૈવિક ચેતનાનું શુદ્ધ આવરણ છે. એનાથી પરે અક્ષરનું આવરણ અને પછી પરાત્માનું. આ સ્વરૂપ આપણે છીએ. આપણા ભીતરમાં સર્વ સ્વરૂપો સમાહિત છે. સર્વ અસ્તિત્વનો સ્વીકાર કરી સર્વ સ્તરના અસ્તિત્વને એના પ્રત્યે ધન્યવાદનો ભાવ પ્રગટ કરી અને આપણે પર આત્મામાં જો સ્થિર રહીએ તો આપણી તો મુક્તિ થાય જ, આપણને તો નિજાનંદ મળે જ, પરંતુ આપણી સાથે આપણા સંપર્કમાં જેટલું પણ અસ્તિત્વ આવ્યું છે એ તમામ
અખંડ થઈ જાય. આ ધણીની પ્રોમિસ છે. એટલે જીવનને જુદું ન કરશો, એક જ છે. પૂર્ણતા દરેક ઘડીમાં અનુભવ. जब ये इल्म आया इश्क हो गया 14 तबक. આ ઇલ્મ જ્યારે પ્રેમનું સ્વરૂપ બની જાય છે ત્યારે આપણી નજરમાં સર્વ સ્વરૂપો પ્રેમના સ્વરૂપ બની જાય છે. આ જ આપણું લક્ષ્ય છે. આ મહેસૂસ કરવાનો જે પ્રક્રિયા છે એ આપણા ચિતવન તરફ જવાની યાત્રામાં પ્રારંભિક પોઈન્ટ છે. પ્રારંભિક રૂપે આપણે આટલું તો અવશ્ય કરવું જ પડે, તો આગળ આપણે ચિતવનમાં વધી શકીએ. એટલે આપણે જે પણ કંઈક ત્યાં આજે પ્રયોગ કર્યો એ ચિતવન તરફ જવા માટેનો પગથિયું છે. ચિતવન ચિત્તમયતા, ચિત્તની એકરૂપતા થઈ જવી એના તરફનું પ્રયાણ છે. એ દરમિયાન, એ યાત્રા દરમિયાન ધણી આપણને શું અનુભવ કરાવવાના છે આપણને ખબર નથી. ન તો આપણે એની અપેક્ષા રાખવી જોઈએ. બિલકુલ નિરપેક્ષ થઈ જવું, કોઈ પણ પ્રકારની અપેક્ષા વિના એક કેન્દ્રીય ચોપાઈ દિલમાં લઈ અને બસ એની મસ્તીમાં રમવાનું. પ્રણામજી.